ભાવનગરના નાગધાણીબા ગામે ખેડૂત પર હુમલો અને લૂંટની ઘટના બની છે। લેણા પૈસા માંગતા ભાગ્યાએ ખેડૂતને ઢોર માર માર્યો હતો। ખેડૂત અશોકભાઈ પાસેથી સોનાની ચેન અને વીંટી પણ લૂંટી લેવાઈ। અંદાજે 3 લાખ રૂપિયાની લૂંટ કરી શખ્સો ફરાર થઈ ગયા। ભાગ્યા સંજય પરમારે 4 શખ્સ સાથે મળીને આતંક મચાવ્યો હતો। પીડિત ખેડૂતે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। ખેતીના હિસાબ પેટે 15,000ની રકમ લેવાની હતી। અભદ્ર ગાળો આપી ખેડૂતને રસ્તામાં જ આંતરીને તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। પાટીદાર આગેવાન વિજયભાઈ માંગુકિયા પીડિતની વહારે પહોંચ્યા હતા। તેની અસામાજિક તત્વો સામે પાટીદાર આગેવાને ઉગ્ર હુંકાર કર્યો છે। આરોપીઓને ઝડપી અને કડક સજા કરવામાં આવે તેવી એસપીને રજૂઆત કરવામાં આવી। પોલીસે ગુનાની ગંભીરતા જોઈ તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। પૈસા કોઈ પણ આપે એટલે સાઇન તો કરાવે જ। એટલે કાળુભાઈને સાઇન કરાવી એટલે કાળુભાઈએ જે એના છોકરાને કીધું હોય તે એ સરસામાં પછી 10 થી 15 મિનિટમાં એના સંજયના ફોન મારામાં શરૂ થઈ ગયા કે મન પડે અસંખ્ય ગાળીઓ લગભગ 9:30 થી 10ના ગાળામાંથી શરૂ કરી તે 11:30 લગી સતત 50 ફોન કર્યા છે। પણ મારા મેં લગભગ 8-10 રેકોર્ડિંગ કર્યા છે કે જે મીડિયાને દેવાને લાયક જ નથી એવી ભયંકર ગાળીઓ બોલે છે। અને એ છતાંય પછી મેં એવો નિર્ણય લીધો મનોમન કે ભાઈ મારે હવે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરવી છે। તો હું એ અરસામાં મારી ગાડી લઈને ભંડારીયા, મારું ગામ નાગધાણીબાથી ભંડારીયા જતા રસ્તો 4 કિલોમીટર લાંબો થાય છે। એટલે મેં રસ્તામાં એ લોકોએ આ નહીં પૈસા દેવાના ઉશ્કેરા મારી ઉપર હુમલો કરાવ્યો। અને તમે જોઈ શકો છો કે જો આ મારી માળા હતી એ માળા પણ તોડીને લઈ ગયા છે। મારા હાથમાં 2 વીંટીઓ હતી, આ વીંટીઓના નિશાન પણ તમે જોઈ શકો છો। અંદાજે 3 લાખ ઉપરની કિંમતનો માલ મારો લૂંટીને જતા રહ્યા છે। અને છેલ્લે જાતા એવું કહેતા ગયા છે કે મારે તને જાનથી મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા છે। ઘટનાને અટકાવવા અને આ ઘટનાઓને રોકવા માટેનો અમારો પ્રયાસ છે અને પોલીસ તંત્ર પણ અમને સહયોગ કરી રહી છે। અને પાટીદાર ખેડૂત આગેવાનને જે રીતે માર મારવામાં આવ્યો છે ને લૂંટી અને જમીન કબજો કરી લેવાની ને જમીન હડપી લેવાની જે પ્રયાસ કરવામાં આવ્યો છે તેને રોકવા માટે ને એનો આક્રંદ સાંભળ્યા પછી એવું લાગે છે કે ખરેખર એમને હૂંફ આપવાની જરૂર છે। એમના આજુબાજુના એમના પરિવારના લોકોને, એમના ગામના લોકોને હૂંફની જરૂર છે। એટલે સુરતથી અમે એમને હૂંફ આપવા માટે એમના પરિવારને મુલાકાત માટે હોસ્પિટલ આવ્યા છીએ।